નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડબલ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર ધરમપુરી નર્સરી નજીક વળાંક પાસે ડિવાઈડર ઉપર ઝાડી ઝાખરા ઉગી નીકળતા બોર્ડ ઢંકાઈ જતા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હોય ત્યારે તંત્ર હવે દોડતું થયું છે. તમામ વૃક્ષનું કટિંગ કરી બોર્ડ દેખાય તે રીતે ખુલ્લા કરવામાં આવ્યા છે. ડબલ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર ધરમપુરી નર્સરી પાસે વળાંક છે, જેમાં બોર્ડ પર કોનોકાર્પસ વનસ્પતિ ઉગી નીકળતા બોર્ડ ઢંકાઈ ગયા હતા. જે અહેવાલ પ્રસિદ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ઝાડીઓ દૂર કરવામાં આવી. અકસ્માતની નિમંત્રણ આપતી હોય ત્યારે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દોડતું થયું હતું અને ઝાડી ઝાખરા દૂર કરતા રાહદારીઓને રાહત થઈ છે. બોર્ડ ન દેખાતા લોકોને હાલાકી પડતી હોય, જેનાથી હવે મુક્તિ મળતા રાહદારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ, સ્વર્ણિમ ન્યૂઝ.